મહેસાણા પોલીસ ગિરફ્તમાં આવી ગયેલો આ શખ્સ છે મનસુખ રાઠોડ, જેણે મા બહુચરાજી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જે બાદ મહેસાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે. મનસુખ રાઠોડ, મિત્રો, આ મનસુખ રાઠોડ છે એ બહુ જાણીતું નામ બની ચૂક્યું છે, કારણ કે આવનારા સમય પહેલા ઘણા બધા માતાજીઓના ધર્મના, સનાતન ધર્મના વિવાદમાં ભાઈ પડતા અને બધા ધર્મનો વિવાદ કરતા, જેમાં ઘણા બધા ધર્મનો એને વિવાદ કર્યો હતો. એ તો બધા લોકોને ખબર છે, હું બધા ધર્મનું નામ લેવા નથી માંગતો. બધી પબ્લિકને, અત્યારની પબ્લિકને ખબર છે કે મનસુખ રાઠોડ છે એ ગમે ત્યાં પોતાના લાઈવ ડાયરાની અંદર અથવા પોતાના જે ક્યાંય પણ જગ્યાએ ભાઈ બોલવા જતા, એ જગ્યાએ સનાતન ધર્મ વિશે બોલતા, માતાજી વિશે બોલતા, મેરડીમાં વિશે, જેમાં સુરાપુરા ધામ ભોળાતનો પણ વિવાદ કર્યો હતો અને બહુચરમાનો વિવાદ પણ અત્યારે ચાલુ છે. તેમાં મિત્રો એક ભાઈએ એના વિશે ફરિયાદ નોંધાવી દીધી છે અને ભાઈ હવે પકડાઈ ગયા છે, જેના વિડીયો તમને અહીં સાઈડમાં હું બતાવી દઉં છું. બધા હાલ અત્યારે મનસુખ રાઠોડ ઉપર મુસીબત આવી પડી છે. ભાઈ તો આવવાની જ હતી, બધા લોકોને ખબર જ હતી કે ટૂંક સમયમાં ભાઈ માથે આવું થવાનું જ છે, કારણ કે બધા લોકો સરખા નથી હોતા. બધી વાર, વારંવાર, વારી ઘડીએ ધર્મનો વિવાદ કરવો એ સારો નથી. સનાતન ધર્મએ તમારું શું બગાડ્યું છે? જેમાં થોડી ક્લિપ એવી પણ હતી કે દ્વારકાધીશ ભગવાનનું પણ એને અપમાન કર્યું હતું, બરોબર છે? તો આવી ક્લિપો ઘણી બધી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈને સામે આવે છે. મિત્રો, એક ભાઈ બીજા પણ છે જે સુરેશભાઈ વાઘેલા છે, જે મનસુખ રાઠોડને ખુલ્લેઆમ ભાઈ ધમકી દઈ દીધી છે. એનો પણ વિડીયો તમને છેલ્લે એન્ડમાં બતાવીશ પૂરેપૂરો, તો ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોયા રાખજો. અને આ વિડીયો વિશે તમારે શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, કારણ કે મનસુખ રાઠોડ વિશે સનાતન ધર્મના ઘણા બધા એવા માણસો હતા જે એમનો વિવાદ કરતા હતા મનસુખ રાઠોડનો, કે આ એકદમ ખોટું કરે છે. એ માણસોએ શું કહેવું છે આ વિડીયો વિશે? ભાઈ હવે પકડાઈ ગયા છે, બરોબર છે, એ વાત બાકી થઈ ગઈ છે, પોલીસના હવાલે પણ થઈ ચૂક્યા છે, બરોબર છે. તો આ હવે પોલીસના હવાલે રહેવા જોઈએ કે ત્યાંથી છૂટવા જોઈએ, એ વિશે તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણી ચેનલ ઉપર જો ભાઈઓ તમે નવા હોય તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ મારજો. ઘણા બધા આવા નવા વિડીયો હું તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, જેમાં મનસુખ રાઠોડ વિશે પણ વિડીયો આવનારા સમયમાં હજી પણ ઘણા બધા આવશે. નથી આપણે આમાં કોઈનો વિવાદ કરતા, મનસુખ રાઠોડનો પણ વિવાદ નથી કરતા કે નથી અન્ય કોઈ વ્યક્તિનો વિવાદ કરતા. બસ સોશિયલ મીડિયામાં અત્યારે આ વસ્તુ હાલી રહી છે, જેમાં એ ગિરફ્તાર થઈ ચૂક્યા છે, તો એ માહિતી તમારા સુધી પહોંચાડવી આપણી જવાબદારી બને છે મિત્રો. તો ખાસ કરીને વિડીયોને બને એટલો બીજા પણ લોકોને જરૂર શેર કરજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. જય માતાજી. હું પાલિતાણા સુરેશ વાઘેલા, અને હમણાં ઘણા સમયથી એક મનસુખ રાઠોડ જે ધર્મની માથે ટિપ્પણી ખરાબ કરે છે. મનસુખ રાઠોડ, તને મનમાં વહેમ ન રહી જાય, ધર્મ બચાવવા માટે કયા મહાસુરવીરોએ બલિદાન દીધેલું છે ધર્મ બચાવવા માટે. તો તું જે ધર્મના ઠેકડી જે કરે છો ને, તારી માને ચોદે, તારા મનમાં વહેમ હોય એટલો કાઢી નાખજે. બાકી જો કે જો ધર્મની હાટોથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય ભોસડીના. તારી બહેનને લોડો કાલે. તું જો અમારા ધર્મને જો નાગુ કરતો હોય ને અમારા ધર્મને જો ગાળું દેતો હોય ને બાયડી કરતો હોય તો તારી માને ઘાલે, તારી બહેનને ચોદે. તને મનમાં વહેમ ન રહી જાય કે અમારા ધર્મ ઉપર તું જે શબ્દો ઉપયોગ કરે છો અને તું બચી જઈશ. તને ધર્મ અત્યારે ભાલું નહીં લે, અમારે જ લેવાનું છે. તારી માને લોડો કાલે તારે રહેવું એમ રહેજે, તારી બહેનને ચોદે. અને તું જે હાઈકોર્ટની, પોલીસ સ્ટેશનની ધમકીઓ મારે છો કે હું હાઈકોર્ટમાં હોઉં છું અને તમારે કઈ મને મળવું હોય તો પોલીસ સ્ટેશનમાં કેચ કરો તો હું મળું. તારી માને ગાલે તારે જેટલું દોડવું એટલું દોડી લેજે. પોલીસ સ્ટેશનમાં તો દર્શન તારા થશે જ. તે હવે જે હિન્દુ ધર્મની ઉપર તું જે શબ્દો ખરાબ જે બોલો છો, અને હિન્દુ કઈ આમ જો ચાના માના નહીં બેહી લે તારું એક સાંભળી. તારી માને ગાલે તારે દોડવું એટલું દોડી લેજે. બાકી તને કોણ બચાવે છે જોઈ લે, તારી બેનને ચોદે.